નમસ્કાર. ચાલો આજે આપણે કલ્લોલ પાઠ્યપુસ્તકના પ્રકરણ 4 જંગલ બુકની મજેદાર દુનિયામાં એક સફર કરીએ. તૈયાર છો ને? ચાલો ત્યારે. તો સૌથી પહેલા ચાલો ને એકદમ જોરદાર ગીતથી શરૂઆત કરીએ જે આપણને સીધા જંગલના માહોલમાં લઈ જશે. વાહ, કેવી મજાની શરૂઆત છે! સાંભળીને જ લાગે કે જાણે જંગલમાં કોઈક મોટી ભાગદોડ મચી ગઈ હોય. બધા પ્રાણીઓ આમથી તેમ દોડી રહ્યા છે. અને મજા તો અહીં અટકતી નથી. જંગલમાં કેવી કેવી અજીબ ઘટનાઓ બને છે નહીં? મોટા મચ્છર, પહાડમાંથી પથ્થર અને સસલાઓનું લશ્કર પણ. બસ આવા જ એક અણધાર્યા જંગલમાં હવે આપણી મુખ્ય વાર્તા શરૂ થાય છે. હવે આવે છે અસલી મજા. એક એવી વાર્તા જેમાં એક બાજુ છે ચાલાક સસલું અને બીજી બાજુ છે એક ઓછો હોશિયાર સિંહ. શું લાગે છે, શું ચતુરાઈ તાકાત પર ભારે પડશે? ચાલો જોઈએ. તો વાત છે એક મોટા જંગલની. ત્યાંનો રાજા હતો એક સિંહ. એ જાતે જ શિકાર કરતો, ધરાઈને ખાતો અને જે કાંઈ વધતું એ એક શિયાળ ખાઈ લેતું. પણ પછી વાર્તામાં એક ટ્વિસ્ટ આવ્યો. સિંહ તો ઘરડો થઈ ગયો. હવે એનામાં શિકાર કરવાની તાકાત જ નહોતી રહી. બિચારા સિંહ અને શિયાળ બંને 3-4 દિવસથી ભૂખ્યા હતા. અને બરાબર એ જ વખતે શિયાળે શું જોયું ખબર છે? દૂરથી એક સસલો આવી રહ્યો હતો. બસ શિયાળના મગજમાં તરત જ એક આઈડિયા આવ્યો. શિયાળે સિંહને કહ્યું કે જો તમે થોડીવાર મરવાનો ડોંગ કરો તો આપણે આરામથી સસલાનો શિકાર કરી શકીશું. સિંહ તો તરત જ શિયાળની વાત માની ગયો. એકદમ શ્વાસ રોકીને હાલ્યા ચાલ્યા વગર પડી રહ્યો. અને શિયાળે તો જોરદાર એક્ટિંગ શરૂ કરી. ખોટે ખોટું રોવાનું અને સિંહ ઉપર સૂકા પાંદડા નાખવાનું. એટલામાં સસલો ત્યાં આવી પહોંચ્યો. આ બધું જોઈને એણે શિયાળને પૂછ્યું કે અરે શિયાળભાઈ, આ બધું શું ચાલી રહ્યું છે? શિયાળે તો દુઃખી થવાનો એવો જોરદાર અભિનય કર્યો ને કે પૂછો જ નહીં. એ કહે, દેખાતું નથી, આપણા રાજા સિંહ રાજા મરી ગયા છે. ચાલ તું પણ અહીં આવ અને મને એમને દાટવામાં મદદ કર. પણ આપણો સસલો કંઈ કાચો નહોતો. એને તરત જ લાઈટ થઈ ગઈ. એને થયું કે આ શિયાળભાઈ વળી સિંહ માટે દુઃખી થાય એવા તો છે નહીં. નક્કી અહીં કંઈક ડાળમાં કાળું છે. અને હવે જુઓ વાર્તામાં કેવો મજેદાર વળાંક આવે છે. જોઈએ કે સસલો પોતાની ચાલાકીથી આખી બાજી કેવી રીતે પલટી નાખે છે. આખી રમત સમજવા માટે સસલાએ એક મસ્ત યુક્તિ કરી. એણે જાણી જોઈને મોટેથી એક એવો સવાલ પૂછ્યો જે સિંહ અને શિયાળની આખી પોલ ખોલી નાખશે. એણે શિયાળને કહ્યું, અરે શિયાળભાઈ, તમારી કંઈક ભૂલ થતી લાગે છે. મેં સાંભળ્યું છે કે સિંહ મરી જાય ને ત્યારે એનું શરીર તો અક્કડ થઈ જાય પણ એની પૂંછડી તો હલતી જ રહે. અને બસ જેવો સિંહ આ સાંભળે છે એ ભૂલ કરી બેઠો. એણે તરત જ પોતાની પૂંછડી હલાવી. સસલાને તો જે જોઈતું હતું એ મળી ગયું. એમની ચાલાકી પકડાઈ ગઈ અને સસલો તો તરત જ ત્યાંથી ભાગ્યો. તો જોયું, તાકાત કરતાં બુદ્ધિ કેવી કામ લાગી. અને બુદ્ધિની વાત નીકળી જ છે તો ચાલો હવે એ જોઈએ કે બીજા પ્રાણીઓ પોતાના ઘર બનાવવા માટે કેવી કેવી હોશિયારી વાપરે છે. આ કવિતાની શરૂઆત જ જુઓ કેટલી સરસ છે. એક બાજુ ચકલીબાઈના માળા છે જે આમ ઢંગ વગરના હોય અને બીજી બાજુ દરજીડા અને સુગરીના માળા. અરે વાહ, કેવા મજાના, એકદમ કારીગરીવાળા. પછી વાત આવે છે ઉંદરભાઈની. એમણે કેવા મજાના દર ખોદ્યા હોય પણ ત્યાં કોણ આવી જાય? સાપ. અને હગ વગર જ એ દરમાં પોતાનું ઘર બનાવી લે. આ જ તો જંગલનો નિયમ છે. અને છેલ્લે કીડી મંકોડાની વાત છે. એમના દર તો જાણે નાના નાના નગર વસાવ્યા હોય એવા લાગે. પણ આ બધામાં એક વાંદરાભાઈ જેવા છે જે બિચારા ઘર વગર આમ તેમ ભટક્યા કરે. તો વાર્તા અને કવિતાની મજા તો માણી લીધી, પણ હજી આ પ્રકરણમાં ઘણું બધું છે. ચાલો હવે થોડી રમતગમત થઈ જાય. જુઓ કેટલી બધી મજેદાર પ્રવૃત્તિઓ છે. અંગૂઠાની છાપથી ચિત્રો બનાવી શકાય, વાર્તાને સાચા ક્રમમાં ગોઠવી શકાય કે પછી પ્રાણીઓના ઘરવાળું ગીત પણ ગાઈ શકાય. રમવાની અને શીખવાની કેટલી બધી રીતો છે. અને આ સાથે આપણી આ જંગલની સફર અહીં પૂરી થાય છે. પણ જતાં જતાં એક સવાલ મનમાં રહી જાય છે. આખી વાર્તામાં સૌથી હોશિયાર કોણ હતું? તાકાતવાળો સિંહ, ચાલાક શિયાળ કે પછી બુદ્ધિશાળી સસલું? વિચારવા જેવી વાત છે ખરું ને?